રસ્તામાં બસ હલવાઈ ગઈ ને સાથે ગૂગલના સહારે આપણે પણ. તમે હજી પાર્ટ 1 ના જોયો હોય તો જોઈ આવો, નકર પાર્ટ 2 માં નહીં ખબર પડે. લિંક નીચે આપેલી છે. તો આપણે જઈ રહ્યા છીએ બપોરિયાની શોધમાં અને આપણને દેખાઈ ગયા પૂરી શાક अभी मजा आएगा ना भिड़ो. ને મારી દીધી બ્રેક. આ પૂરી શાક હું આદિકાળમાં કોલેજ કરતો ઈસવીસન 2018-19 ની સાલમાં ત્યારે ખાવા આવતો અને અત્યારે કળિયુગમાં ખાવા આવ્યો છું. क्या कुछ भी क्या बोल रहा है. અને આપણે હવે જઈ રહ્યા છીએ હરિહર કરવા. ठीक है. ઢોકળીનું શાક, ચણાનું શાક, બટાકાનું શાક, પૂરીનું શાક, પૂરી, ડુંગળી, મરચા, ભૂંગળા, કેરીનો રસ, છાશ, સમજી જાવ ને, કાંઈ ઘટે જ નહીં. હરિહર પતાવીને આવી ગયા ભાઈબંધ પાસે ને એ રમતો હતો ડિજિટલ બાકાજીકી વાળી ગેમ પબજી. એમાં મેં ક્યાં તારું કંઈક લઈ લીધું. પછી કીધું ગરમી ચડી ગઈ છે તો હાલો જાય રખડવા, ને પછી ચાલુ કરી દીધું ગૂગલ પ્લે, नहीं तू समझा नहीं. ગૂગલ મેપ. લાઈક ફોલો. ગૂગલે રસ્તો બતાવવાનો ચાલુ કર્યો ને આપણે ચડી ગયા રસ્તે. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़. અને પછી તો આપણે અહીં હલવાઈ ગયા ને સરકારી બસ પણ હલવાઈ ગઈ. તમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના. હમી હાનમાં હો ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાવ, તમારાથી કાંઈ ન થાય. માતાજીને સમજો, હામયું કરવાનું હાલું તો બસ ફૂલ તૈયારી છે. મોરે મોરો આવવા જો. અને પછી તો દેખાઈ ગયા મોટા મોલ ને શોરૂમ, તો છોડાવી લીધી ફોર્ચ્યુનર. અને આવી ગયા માતાજીના દર્શન કરવા. તમે જોઈ શકો છો 1.5-2 કરોડ જેટલું માનવ મહેરામણ ઉમટી ગયું છે. માતાજીના દર્શન કરીને પી લીધી ઠંડી છાશ. मजा आया. ફોર્ચ્યુનરમાં બેસીને પાછું ચાલુ કરી દીધું ગૂગલ મેપ. At the next intersection, turn left. Turn left. At the next intersection, turn right. અને ચડી ગયા ગોટે. જેવું મેપ બંધ કર્યું ને થયું હાસ, ત્યાં તો કેનાલ આવી ગઈ. ત્યાં તો એમ થઈ ગયું કે નાવા ઠેકડો મારી દઈ. નહીં પછી તો જેમ ગરમીનો પારો ચડતો ગયો એમ આપણે આઈસ્ક્રીમની નજીક આવતા ગયા ને મેનુ જોઈને મંગાવી લીધી રજવાડી લસ્સી. પછી તો ડોગેશભાઈને ખોટું લાગી ગયું તો થઈ ગયા ગરમ. પછી તો ચડાવી દીધી ગાડી, डिप्रेशन. ચડાવી દીધો સામાન ને માણકીને ગેસ પાઈને કરી દીધી વેતી. થોડી વારમાં પહોંચી ગયા ચોટીલા ને કરી દીધો રાષ્ટ્રીય પીણા માટે હોલ્ટ. તમે જોઈ શકો છો રાજકોટનો એરો સીધો બતાવેલો છે, પરંતુ આપણે રાજકોટ નથી જવાનું. જવાનું છે જામનગર એક મીટિંગ માટે. અને પછી જેવા આગળ પહોંચ્યા ને મુકેશ કાકાનો ફોન આવી ગયો अच्छा. કે બટા હવે ન આવતો, ठीक है. હું બધું સંભાળી લઈશ. ठीक है. તો આપણે કહી દીધું કાંઈ વાંધો નહીં, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે હવે જાય છીએ ઘરે.